નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરીશભાઈ મુંતિયાનીજી. જી હરીશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે આ શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું, બજારની અંદર શું મૂવમેન્ટ જોવા મળી રહી છે, માર્કેટની અંદર શું ખાસ કરીને આપણને ફ્લક્ચ્યુએશન જોવા મળ્યા છે, આ સિવાય અત્યારે ટ્રેડિંગ કરવું કે કેમ, તમામ બાબતો વિશે, તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે 2 નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીશું, ચોક્કસ કોલરના પ્રશ્નને પણ લઈશું, પણ તે પહેલા બજાર વિશે આપણે વાત કરી લઈએ. માર્કેટની અંદર જે મૂવમેન્ટ આપણને ગઈકાલના બજારની અંદર જોવા મળી છે, ગઈકાલે જે ક્લોઝિંગ બેસિસ પર બજારે મૂવમેન્ટ આપી છે, શું લાગી રહ્યું છે ગઈકાલના બજાર પર એક વ્યૂ આપનો, અને આજે માર્કેટની અંદર ખુલતાની સાથે શું સંકેત જોવા મળી શકે છે? જો માર્કેટમાં નજર નાખી તો પહેલા ગઈકાલનું માર્કેટ જોઈએ તો શરૂઆતના સેશનમાં માર્કેટ આપણને ક્યાંક એક સ્ટેબલ માર્કેટ કહીએ તો એ જોવા મળ્યું. સ્ટેબલ માર્કેટ એટલે કે એટલું બધું એગ્રેસિવ બાઇંગ પણ નહોતું દેખાયું. એ ઓપન થયા પછી એક રેન્જ બાઉન્ડ થઈ ગયું હતું બપોર સુધી. બપોર પછી આપણને ક્યાંક એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું, અને મેં આપણે વાત બી કરી હતી કે ઇનિશિયલી માર્કેટ જે રીતના ડેટા આપણને દેખાડી રહ્યા છે, જે રેન્જ છે એ રેન્જમાં જ ટ્રેડ કરતો જોવા મળશે. અને તમે જોશો તો ગઈકાલે જે ઇન બિટવીન રેન્જ હતી એ ઇન બિટવીન રેન્જને બ્રેક ડાઉન કરી અને ત્યાંથી આપણને ઘટાડો જોવા મળ્યો, રાઈટ. હવે સપોર્ટ ઝોન શું હતો? કોઈ 570, એટલે 17,570 વોઝ અ સપોર્ટ ઝોન. આપ જો તો ગઈકાલનો લો 17,585, એટલે સપોર્ટના નજીક બંધ આપ્યું છે. સો ધેટ વોઝ એન ઇન્ડિકેશન કે સપોર્ટના નજીક બંધ આપ્યું છે તો ક્વાઇટ પોસિબલ નવી સિરીઝની શરૂઆત થશે. તો નવી સિરીઝની શરૂઆત કઈ રીતના થશે? બીકોઝ નિફ્ટીએ જે બંધ આપ્યું છે એ સપોર્ટના નજીક આપ્યું છે. હવે ત્યાંથી તમે ઓપ્શન ડેટામાં જતા રહો તો ઓપ્શન ડેટામાં જ્યારે આપણે જોવા બેસીએ છીએ, મીન્સ ગઈકાલે આપણે જ્યારે જોવા બેઠા તો વેવર્ડ હતું, મીન્સ શેટર્ડ કહીએ ને, વિખરેલો હતો ઓપ્શન્સ. તો ક્લિયર કટ પિક્ચર ના જોવા મળે. હવે પછી આપણે જ્યારે સાંજે શાંતિથી બેસીને જોયું, બધું કર્યું, તો ત્યાં એટલીસ્ટ એટલી ખબર પડે કે મેક્સિમમ પુટ રાઇટ જે થયા છે એ 17,000 ને 17,500 ઉપર થયા છે, અને જે કોલ રાઇટ થયા છે 18,000 અને 18,500 ઉપર થયા છે. ત્યાંથી આપણે પ્રીમિયમ ને વધુ લઈને આપણે જે સારાંશ કાઢીએ તો રેન્જ શું બેસે છે? તો ભાઈ 17,000 ટુ 18,200 આ બેસિક એક રેન્જ બેસે છે. નજીકની રેન્જમાં હું આવી જાઉં તો 18,000, યા નજીકની રેન્જમાં હું આવી જાઉં તો 17,350 ઓપ્શન્સ ડેટા પ્રમાણે આ રેન્જ બેસે છે, અને 17,850 આ આપણને ઉપરની રેન્જ દેખાય છે. એટલે આ રેન્જ આપણને જોવા મળશે, અને આમાં જ માર્કેટ ક્યાંક ટ્રેડ થતો જોવા મળશે. હવે ક્લિયર કટ છે, સિંગાપોર નિફ્ટી આપણને સંકેત આપે છે કે ભાઈ 150 પોઈન્ટ નીચે કદાચ ખુલશે. હવે આપણે એકચ્યુઅલી 150 પોઈન્ટ ખુલીએ છીએ કે પછી 100 પોઈન્ટ ઓપન થઈએ છે, ત્યાંથી ફોલોઅપ શું આવે છે એ અગત્યની વસ્તુ છે. વોલેટિલિટી રહેવાની છે, કેમ કે વોલેટિલિટી ઇન્ડેક્સ પર હું જો નજર નાખું તો એ બહુ નથી ઘટી, એ 2.32% જ ઘટી છે. 18.40 હતી એની 18.33 થઈ છે, એટલે વોલેટિલિટી તો આપણને જોવા મળવાની જ છે. એ રીતે બેંક નિફ્ટીમાં બી આપણે નજર નાખીએ તો બેંક નિફ્ટી બી સમવોટ 37,300 આપણને સપોર્ટ જોવા મળે છે, અને ઉપરમાં 37,850 આ નજીકની રેન્જ બતાવું છું, તો એ આપણને આ રેન્જ આપણને ટ્રેડિંગ થતા જોવા મળશે. અને થોડું દૂરનો સપોર્ટ લઉં તો 37,100 અને 36,850 આ દૂરનો સપોર્ટ બેંક નિફ્ટીમાં જોવા મળે છે. તો ટ્રેડર્સને શરૂઆતમાં તો થોડું વેટ એન્ડ વોચ કરવું પડશે, એકદમ કૂદકા મારવાની જરૂર નથી. ગઈકાલે વલણનો છેલ્લો દિવસ હતો, ક્વાર્ટરનો બી છેલ્લો દિવસ હતો, અને તમને ખબર છે કે સપ્ટેમ્બર ક્વાર્ટર બેઝિકલી ડાઉ માટે અને એસએનપી માટે બહુ ખરાબ મહિનો ગયો છે. તમે ત્યાં જોશો તો જે કોરોના ઇફેક્ટ, એટલે COVID-19 ની ઇફેક્ટ આવી, ઇન્ફ્લેશનની ચિંતા થઈ ગઈ,
પછી ડેટ બોરોઈંગ, આ બધા પ્રોબ્લેમ શરૂ થયા છે. મેં આગળ એક આપણા ટોક શોમાં વાત કરી હતી, આપણા ચેનલમાં મેં વાત કરી હતી કે ભાઈ કે હવે ડેટ બલૂન ફાટશે. જેમ 2008માં શેર માર્કેટ બલૂન હતું, હવે ડેટ બલૂન મને દેખાઈ રહ્યું છે. ડેટ બલૂન એટલે જે ગવર્મેન્ટ જે લોન લઈ રહી છે તો એ ફાટશે. હમણાં 3-4 દિવસ પહેલા જ આ શો થયો હતો, ત્યારે મેં આ ચર્ચા કરી હતી. તો મેં કીધું મને માર્કેટમાં હાલના તબક્કે જે 18,000 માર્કેટ આવી ગયું છે કે 38,000 બેંક નિફ્ટી આવી ગઈ છે, આઈ ડોન્ટ થિંક સો કે અહીંયાથી હવે આપણને એ સીન જોવા મળે. ઇન્સ્ટેડ વી વુડ સી વન ગુડ ફોલ, અને ધેટ ઇઝ વોટ વી આર વિટનેસિંગ. હું હજી એમ નથી કહેતો કે વી આર આઉટ ઓફ બુલ માર્કેટ, આપણે હજી બુલ માર્કેટમાં જ છીએ. બટ ધીસ પ્રોફિટ બુકિંગ સોર્ટ ઓફ કરેક્શન, ધીસ વોઝ એક્સપેક્ટેડ બીકોઝ ઓફ ડેટ. એક સ્ટેટમેન્ટ હતું જેનેટ યેલનનું, 18 ઓક્ટોબર, આ એમના માટે એક ડેડલાઇન એમ કહેવાય. ડેડલાઇન કહેવાય શેના માટે કે ભાઈ કે યુએસ સરકાર પાસે, ગવર્મેન્ટ પાસે પૈસા ખલાસ થઈ જશે, પૈસા નહીં રહે. તો જો યુએસ સરકાર પાસે જો 18 ઓક્ટોબર સુધી ફંડ ખાલી થઈ જાય, જો પૈસા ના હોય તો એ લોકો પગાર કઈ રીતના કરશે? તો ગવર્મેન્ટ જે ઓફિસીસ છે એ બંધ થઈ જશે, જે એક ચિંતાની વાત છે. તો દેખીતી વસ્તુ છે, ત્યાંની સરકાર, કોંગ્રેસ, સેનેટ કંઈક તો કરશે કે ફંડ ભેગું કરે. રાઈટ? ડેટ વધી ગયું છે, જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ ડેટ પણ એક બલૂન છે. $312 ટ્રિલિયન, ગ્લોબલની હું વાત કરું છું, ગ્લોબલ $312 ટ્રિલિયન. હવે ડેટ શું છે? સરકાર ઉપર બોજો છે, બધા દેશોના સરકાર ઉપર. એમાં ભારત બી આવી જાય, તો પાકિસ્તાન બી આવી જાય, તો ચાઇના બી આવી જાય, તો યુએસ બી આવી જાય, યુકે બી આવી જાય, વગેરે વગેરે બધા દેશો, ગ્લોબલની હું વાત કરું છું. તો એ લોકો ફંડ ક્યાંથી આપશે? આ ચૂકવશે ક્યાંથી? $312 ટ્રિલિયન ચૂકવવા તો પડશે ને. હવે ક્યાંથી ચૂકવશે? આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા પાસે બી ડેટ સારો એવો છે. તમે ચૂકવશો ક્યાંથી? ઇન્કમ ટેક્સ, ટેક્સિંગ કરીને. તો પર્સનલ ઇન્કમ ટેક્સ સ્લેબ ઇન્ડિયાનો ઓલરેડી 40-43% છે, વિચ ઇઝ ઓન અ વેરી હાઈ સાઇડ. રાઈટ? તો આ તો જગ્યા રહી, અહીંયા તો તમે નથી કરી શકવાના. સવાલ છે જીએસટી થકી. આ જીએસટીમાં તમે અમુક ટેક્સીસ તમે લગાડી તો અમુક પ્રોડક્ટમાં, તો જે પ્રોડક્ટ તમારે એક્સપેન્સિવ થશે તો ઇન્ફ્લેશન વધશે, કે પછી તમે નોટો છાપો, એટલે વગેરે વગેરે. આ બધી વસ્તુ હવે પોસિબલ આગામી સમયમાં આપણને જોવા મળશે. સો that would reduce your debt. કોઈના નથી, બટ that would create a more inflation. કેમ કે કોઈ પણ ઇકોનોમિક્સ આ પ્રેડિક્ટ ના કરી શકે ભાઈ કે આપણે આ કરીએ તો ઇન્ફ્લેશન ઘટશે કે વધશે. એ વખતનો સમય તમને બતાવે છે, એ વખતનો સમય તમને બતાવે. સો ધીસ ઇઝ અ કન્સર્ન. આ એક કન્સર્ન આગળ છે. નો ડાઉટ બજારમાં વાત ચાલે છે કે નિફ્ટી 18,500 આવી જશે, વોટ નોટ આવી જશે. હું તમને કહું છું 19,000 આવી જશે. એ સ્ટડી પ્રમાણે તો એવરીથિંગ ઇઝ સેડ એન્ડ ડન. સ્ટોપ લોસ પણ મેં તમને લોકોને આપેલા છે કે 19,000 મને દેખાય છે, 19,000, 19,200 દેખાય છે, બટ એનો સ્ટોપ લોસ છે. તો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે, જે લોકો એ વેવ ને બધા ફોલો કર્યા છે, આજે કેવું છે ધ્રુવી, એક વાત ખાસ બધા ટ્રેડરોને સમજવાની જરૂર છે. તમે તમારી સ્ટડી રોજ બદલી ના શકો. હું આજે ગેમ થિયરી ઉપર કામ કરતો હોઉં તો મારે ગેમ થિયરી છેક સુધી ફોલો કરવાની છે. એના સ્ટાર્ટ પોઈન્ટથી, ઇફ નોટ સ્ટાર્ટ પોઈન્ટથી, તો મારે એનું જે બ્રેકઆઉટ પોઈન્ટ છે ને ત્યાંથી મારે એન્ટ્રી લેવી પડે. એ જ રીતે એલિયટ વેવ, તો એલિયટ વેવની શરૂઆત ક્યાંથી થઈ? 7,500 થી, જે બોટમ છે. સ્ટાર્ટ પોઈન્ટ ઇઝ 7,511. પણ 7,511 થી જે સ્ટાર્ટ થઈ છે, ધેટ વોઝ ધ સ્ટાર્ટ પોઈન્ટ. એટલે તમે ત્યાં એન્ટ્રી નથી કરી. આની એન્ટ્રી પોઈન્ટ વોઝ સમવેર અરાઉન્ડ 9,000. એટલે 1,500 પોઈન્ટ પછી તમે એલિયટ વેવની કન્ફર્મેશન તમને મળે છે, અને 9,000 to 10,000 ના વચ્ચે તમે એના અંદર એન્ટ્રી લો છો. આ વાત ખાસ સમજવાની જરૂર છે. ત્યાં તમે એન્ટ્રી લીધી છે 9,000 to 10,000. આ 1,000 પોઈન્ટનો ગાળો છે જ્યાં તમે એન્ટ્રી લીધી છે. ત્યાંથી તમે પછી બધા વેવ્સ ફોલો કરતા કરતા વિથ સ્ટોપ લોસ ઓફ 7,500, એટલે 2,500 કે 1,500 નો સ્ટોપ લોસ તમે રાખ્યો છે. ત્યાંથી તમે ફોલો કરતા કરતા યુ આર પ્લેઇંગ ફોર 19,000, 19,200.
with a stop loss of 17,000 below. Right? તો હવે તમારું ટ્રેલિંગ સ્ટોપ લોસ 17,000 બી જો હિટ થઈ જાય છે તો બી તમને 7,000 પોઈન્ટ મળ્યા છે. 7 થી 8,000 પોઈન્ટ તમને મળ્યા છે આ વર્ષ દોઢ વર્ષમાં. Right? તો એલિયટ વેવ એ રીતના કે તમે એલિયટ વેવમાં રમ્યા છો તો એ રીતના. પછી તમે બીજા કોઈ સ્ટડીમાં તમે રમો છો તો એ સ્ટડી તમારી જે પ્રમાણની છે એ પ્રમાણે જ તમારે રમતા રહેવું પડે. પછી હું આજે ગેનમાં છું, કાલે હું એલિયટ વેવમાં છું, પરમ દિવસ હું ફિબોનાચીમાં છું, પછી હું એમએસીડીમાં છું. ના, એના માટે પછી તમારું કોન્સન્ટ્રેશન, તમારું ડેડિકેશન, તમારું ડિસિપ્લિન કે ભાઈ આમાં છું તો આમાં આમ થશે, અહીંયાથી ફરી પાછું યુ ટર્ન થઈ જશે તો હું આમ કરીશ. એવરીથિંગ સેડ એન્ડ ડન. તો આ બધી વસ્તુ બહુ તમારે ચેતવીને સાચવીને જ તમારે આગળ વધવાની જરૂર છે. તો ડોન્ટ જસ્ટ ઇમેજિન કે ભાઈ ના કે મને હરેશભાઈએ કીધું છે કે ભાઈ શેર બજારના ધબકારામાં આપણે વાત થઈ હતી કે ભાઈ તમે કીધું કે 19,200 આવી જશે. આવી શકે છે, પોસિબિલિટી છે. ચાર્ટમાં એલિયટ વેવ પ્રમાણે ફિફ્થ વેવ ટાર્ગેટ જે છે એ 19,200 છે. પ્રોબેબિલિટી નવેમ્બર મહિનાની છે. હું હજી બી એ વસ્તુને સ્ટેન્ડ કરું છું કારણ કે સ્ટોપ લોસ હિટ નથી થયો. સાયમલ્ટેનિયસલી બેંક નિફ્ટીનું ટાર્ગેટ ઇઝ અરાઉન્ડ 40,000. હવે બેંક નિફ્ટી 36,000 નો તમે જો સપોર્ટ સહન કરી શકતા હો તો 40,000 છે. વોલેટિલિટી તો રહેવાની છે કેમ કે વોલેટિલિટી અત્યારે આપની હાઈ થઈ ગઈ છે. 18.14 નો ચલો ગઈકાલે ઘટીને 18.32 થઈ છે. તો વોલેટિલિટી તો રહેવાની છે. 18 ઇઝ નોટ અ સ્મોલ વોલેટાઇલ. પેનિકી તમને રહેશે, ગભરાટ તમને આવશે. તો વોટ નોટ. કહેવાનો ભાવાર્થ એ છે કે એનીથિંગ કેન હેપન. સરકાર તરફથી કંઈક અનાઉન્સમેન્ટ પણ આવી શકે છે, કંઈ પણ આવી શકે છે અને અગેન માર્કેટમાં તેજી પણ થઈ શકે છે. સવાલ છે કે હાલના તબક્કે કોલ પુટના રેશિયો જોઈને આપણે એટલું કહી શકીએ છીએ કે ભાઈ કે નિફ્ટી 17,300 નો સપોર્ટ લેશે. તો ગેપ ડાઉન થયું છે તો વી મે વેટ ટિલ 17,300. 17,300 ત્યાંથી એક વખત આપણને બાઉન્સ જોવા મળી શકે છે. અને ઇફ ઇટ સસ્ટેન્સ અબાઉટ 17,580 અગેન, કારણ કે જે એક જમાનાનો સપોર્ટ તો એ રેઝિસ્ટન્સ બની જશે. તો 17,580 ઉપર ફરી સસ્ટેન કરે, બંધ આપી દે તો કોઈ પોસિબિલિટી વી મે અગેન ગો ટુવર્ડ્સ 18,000, 18,200. રાઈટ. તો જે પ્રમાણે હરીશભાઈ વાત કરી છે કે માર્કેટની અંદર આપણને શું મૂવમેન્ટ જોવા મળી રહી છે, બજારની અંદર કઈ રીતે તમે કામ કરી શકો છો આ સમયની અંદર અને તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તે અંગે માહિતી આપી છે હરીશભાઈએ. ચોક્કસ ઇન્સ્ટ્રુમેન્ટ પર જઈશું, કોલરના પ્રશ્નને પણ લઈશું. સમય હાલ એક બ્રેકનો. नमस्कार, हेलो, मैं हूं बमन ईरानी. आपने शायद मुझे पहले देखा होगा. कभी वो जे डॉट अस्थाना यू नो, कभी वीरू सहस्त्रबुद्धे, कभी टैमी, तो कभी अरे बटो. मैंने बहुत लोगों की जिंदगी का रोल प्ले किया है और उन जिंदगियों से मैंने बहुत कुछ सीखा भी है. लाइफ में सब कुछ आता जाता रहता है, पर एक चीज कांस्टेंट रहती है, रिश्ते. और ये रिश्ते सिर्फ रिश्तेदारों से ही नहीं बनते, बल्कि ये रिश्ते उन सभी लोगों के साथ होते हैं जो आपकी खुशी चाहते हैं. और वो माय फ्रेंड लाइफ के सबसे इंपॉर्टेंट रिश्ते होते हैं. एंड आई एम कमिंग आपको समझाने में, हेल्प करने के लिए कि दिल का कनेक्शन होता क्या. ये कनेक्शन है सीधा दिल से. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું શેર બજારના ધબકારામાં. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ તે પહેલા કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમને લઈ લઈશું. હેલો, ઉરેશભાઈ બોલું નાવડાથી. સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો?
મારી જોડે જીના શેર પડ્યા છે 200 શેર 320 રૂપિયાના ભાવના, અને બીપીસીએલ અત્યારે પડ્યા છે 460 રૂપિયાના ભાવના. તો શું કરવું બે? પહેલા સેના ઝી એમની જોડે, સુરેશભાઈ જોડે શું કરી શકે હરેશભાઈ? ઝી તો પોઝિટિવ દેખાય છે. બીપીસીએલ માં બી આઈ ડોન્ટ થિંક સો કઈ પ્રોબ્લેમ આવશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે. હા, શોર્ટ ટર્મ માટે તમારે ટ્રેડિંગ કરવું હોય તો વસ્તુ અલગ છે, બટ અધરવાઇઝ નથિંગ ટુ વરી. કોઈ ચિંતાની કે એવી કઈ વાત નથી. નાની પેનિકી તો આયા કરે. મારા દ્રષ્ટિ તો આ પેનિકી સેલ છે. હજી વી આર નોટ ઇન ધ સ્ટાર્ટ ઓફ ધ કરેક્શન, બટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સિગ્નલ. રાઈટ, 2008 યાદ કરો તો 2008માં બી આવું જ થયું હતું કે જ્યારે તમને આખા વર્ષની તમને રેલી જોવા મળી હતી. તો આઈ થિંક સપ્ટેમ્બર વોઝ ધ ફર્સ્ટ મંથ કે જ્યાંથી આપણને મંદીના સિગ્નલ્સ જોવા મળ્યા હતા. નીચેની સર્કિટ બી વાગતી હતી. હાલના તબક્કે તો એટલીસ્ટ એવું છે કે આપણને લોઅર સર્કિટ જોવા નથી મળી. આમાં બધા ઇન્ટ્રાડે કરેક્શન્સ આવે છે કે ગેપ ડાઉન ઓપન થાય છે અને પછી ઉપર આવી જાય છે. તો જો તમને માર્કેટમાં ભરોસો છે, ઇન્ડિયન માર્કેટમાં ભરોસો છે, અને તમને આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે લીધા છે, જે પર્પઝથી કે જે ધ્યાનથી, તો બંને ઇન્સ્ટ્રુમેન્ટમાં તો તેજી દેખાય છે. ઝીમાં તો નો ડાઉટ ન્યૂઝ ઓરિએન્ટેડ છે, એટલે ત્યાંનું શું ડિસિઝન ને શું છે એ બધું જોવું પડશે કે એ મેં વાંચ્યું નથી. બટ યુ કેન બી ઓન હોલ્ડ, નથિંગ ટુ વરી એઝ ઓફ સચ. આજના તારીખમાં તો મને તો એમ બેસે છે કે ધીસ ઇઝ જસ્ટ અ પેનિક કરેક્શન. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે આપણે, ને હું આપને પૂછવા માંગુ હિન્દુસ્તાન યુનિલિવર અંગે. હિન્દુસ્તાન યુનિલિવર માટે શું કહેવું છે? અત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે? મને તો પોઝિટિવ દેખાતો તો ગઈકાલે એક સપોર્ટ લઈ લીધો છે, આજે બી એવું જ લાગે છે. એટલે ગઈકાલનો લો 2670 આ અગત્યનો છે. એટલે આમ તો 77 નો લો બન્યો છે, પણ 2670 તમે લઈ શકો છો. તો ઓન ડિક્લાઇન આ ઇન્સ્ટ્રુમેન્ટ આઈ થિંક સો તમને મજબૂતી આપશે અને નીચેથી કંઈક ખરીદી આવે એવી સંભાવના દેખાય છે. એટલે બોટમ ફિશિંગ આમાં થઈ શકે છે. રાઈટ, તો બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો. આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પોઝિટિવ દેખાઈ રહ્યો છે આપણને. ઇન્સ્ટ્રુમેન્ટ 2670 ના લેવલને ઓન ડિક્લાઇન ખરીદીનું ધ્યાન આપ રાખી શકો છો હિન્દુસ્તાન યુનિલિવરની અંદર. કોલર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, તો તેમને લઈ લઈશું. હેલો, વિજયભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? એલએનટી ફાઇનાન્સ અને બીઓબી ના ઇન્ટ્રાડે આપશો? અને બીઓબી ના લેવલ્સ ઇન્ટ્રાડે? હા. ઓકે વિજયભાઈ, આજે ઇન્ટરડે લેવલ તો હું નહીં આપી શકું તમને, કારણ કે 150 પોઈન્ટ નીચે ખુલે છે. તો હું તમને જે લેવલ આપીશ એ તો ઓલરેડી અચીવ થતા જોવા મળી જશે. તો આઈ ડોન્ટ થિંક સો આજના તારીખમાં જે રીતના સિંગાપોર નિફ્ટી આપણને સંકેત આપી રહી છે 150 પોઈન્ટ માઇનસમાં, ઇફ આઈ એમ નોટ રોંગ, એઝ ઓફ નાઉ ઓલસો 460 464 ના આસપાસ ટ્રેડ થતી જોવા મળી રહી છે. તો આ પોઈન્ટ ઉપર હું તમને મીન્સ જે લેવલ આપીશ એ લેવલ ઓલરેડી અચીવ થઈ ગયા હશે. હું તમને કહું કે આ લેવલથી તમે વેચો નહીં આવશે તો ઓલરેડી અચીવ થઈ ગયા હશે. એઝ ઓન ડેટ કદાચ પોઝિશનલ સપોર્ટ ઝોન જે છે, તમે લોકો દર્શક મિત્રોને વિનંતી કે તમે લોકો એ પ્રિફર કરો જોઈને. આઈ થિંક ધેટ વુડ બી ફાર મોર બેટર. રાઈટ, તો હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે આગળ વધીએ ને હું આપને પૂછવા માંગુ આઈસીઆઈસીઆઈ બેંક અંગે. આઈસીઆઈસીઆઈ બેંકની અંદર શું મુવમેન્ટ અત્યારે હાલ જોવા મળી રહી છે બજારમાં? જો આઈસીઆઈસી વન ઓફ ધ બેંક કે જ્યાં આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું હું જોયું. યસ, ગઈકાલે માર્કેટને નીચે લાવવામાં અને ડાઉનફોલ કરવામાં આઈસીઆઈસી બેંકનો ઘણો સહકાર છે. મને આ ઇન્સ્ટ્રુમેન્ટ વીક લાગે છે. આપ આના અંદર સ્ટોપ લોસ હું કહું કે ગેપ ડાઉન ઓપન થશે. ગેપ ડાઉન ઓપન થશે એટલે આના અંદર 694 to 700 આ એક રેન્જ બની જશે. રાઈટ, તો પોઝિટિવ ટ્રેડ કરતો જોવા મળે, મીન્સ 700 ના ઉપર ટ્રેડ કરતો જોવા મળે બંધ આપે આજે, તો જ આના અંદર તેજી કરે. બટ અધરવાઇઝ આના અંદર તમને પ્રોફિટ બુકિંગના સંકેત તમને વધારે દેખાશે. અને આઈસીઆઈસીઆઈ બેંક મે કમ ડાઉન ટુ સે 694 or 673 also. ચોક્કસ. તો આઈસીઆઈસીઆઈ બેંકની અંદર હરીશભાઈ જે પ્રમાણે વાત કરી છે કે 694 થી 700 ની ઉપર જો આપણને ટ્રેડ કરતો જોવા મળે છે ઇન્સ્ટ્રુમેન્ટ, તો પછી આગળની સારી મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે આઈસીઆઈસીઆઈ બેંકની અંદર. ઇમામી લિમિટેડ અંગે ચર્ચા કરી. કોલર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, પહેલા તો તેમને લઈ લઈશું. હેલો, સુધીરભાઈ બોલું, સુરેન્દ્રનગરથી. સુધીરભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? મારે મારુતિના આ મહિનાના લેવલ જોઈએ છે.
મારુતિના આ મહિનાના ઓકે. મારુતિ જો એક વસ્તુ સીધી સમજી લેજો કે મારુતિમાં કદાચ તમને આંકડાઓ જે આવા જોવા મળશે ને એ ઓછા જોવા મળશે. ત્યાં તમને એટલો બધો રિસ્પોન્સ નહીં મળે, કારણ કે જે સેમી કન્ડક્ટર ચિપ છે, જે સેન્સર ચિપ છે, એનું પ્રોડક્શન ઓછું હતું. પ્રોડક્શન ઓછો હોવાના કારણે દેખીતી વસ્તુ છે તમને સેલ્સ પણ ઓછું દેખાશે. તો મારુતિમાં હાલના તબક્કે ઇટ ઇઝ અ બાય ઓન ડિક્લાઇન, નો ડાઉટ પોઝિટિવ ટ્રેન્ડમાં છે ટેકનિકલી. તો આને હું પ્રિફર કરીશ બાય કરવાનું 6591 એટલે 6600. 6600 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. 6600 જો બ્રેક થશે તો મને 6100 ની આસપાસ એટલે 500 પોઈન્ટ નું કરેક્શન આવશે. આ બંને લેવલ મારા માટે અગત્યના છે. અને ઇન કેસ ગઈકાલનો હાઈ ગઈકાલનો હાઈ 7522 કે ગયા મહિનાનો હાઈ 7522 અને 7620 આ બે રેઝિસ્ટન્સ ઝોન છે. આ બંનેના ઉપર જો ક્રોસ કરશે તો મારુતિ આપની 8200 અને 8500 સુધી આવી જશે. રાઈટ. તો હરેશભાઈ, આપે વાત કરી છે મારુતિ અંગે. સમયની મર્યાદા છે માટે એક છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગુ કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે. આઈ થિંક મારી ફેમિલી તો અત્યારે નથી કર્યું, પણ કદાચ કર્યું હશે, આઈ ડોન્ટ નો. બટ ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ તમે ત્યાં જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.